હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયની અંદર તત્વજ્ઞાનના 1 થી 5 ચેપ્ટર જે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. તો 1 થી 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી MCQ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. દરેક વિદ્યાર્થીને એવું હોય છે કે ભાઈ પ્રથમ પરીક્ષા છે, તો પરીક્ષામાં કયા એવા MCQ છે જે હું તૈયાર કરી લઉં તો મારા 20માંથી 20 માર્ક આવે વિભાગ એમાં. તો આજના વિડીયોની અંદર આપણે 20 તમારા જે મોસ્ટ આઈએમપી MCQ જે છે એની ચર્ચા કરવાના છીએ. એના પહેલા જણાવી દઉં, મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ધોરણ 12 આર્ટ્સને લગતી નંબર 1 ચેનલની અંદર તમે ભણી રહ્યા છો એવો એક આત્મવિશ્વાસ સાથે તમે મારા વિડીયો પર વિશ્વાસ કરી શકો છો, કારણ કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણીને ટોપ મોસ્ટ રિઝલ્ટ લાવી રહ્યા છે. તો તમે રાહ કોની જોવો છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ચાલો શરૂઆત કરવી છે તો સૌથી પહેલા આપણું જે ચેપ્ટર નંબર 1 છે તત્વજ્ઞાનનું, તો તત્વજ્ઞાનનું ચેપ્ટર 1 ના કયા એવા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ચાલો હું તમને સમજાવું છું. આમ તો આપણે સ્વાધ્યાયના 1 થી 5 ના 10 MCQ સોલ્વ કરવાના છીએ, પણ એમાંથી જે આઈએમપી હશે હું તમને ટીક કરાવી દઈશ, એટલે તમે ખાસ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો 10 વિકલ્પો સોલ્વ કરીશું, એની જ અંદર હું તમને જણાવી દઈશ કે કયો વિકલ્પ સૌથી વધારે પૂછાય છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીશું વિડીયોની. નીચેનામાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખો. હવે જે વિદ્યાર્થીઓ મારી જોડે તત્વજ્ઞાન ભણે છે અથવા તો આપણા એપ્લિકેશનની અંદર એ લોકો તત્વજ્ઞાન ભણી રહ્યા છે, તો એમને તો 10 MCQ રમકડાની જેમ આવડતા હશે. આમ કહીએ છે ને કે સીધો કેવો મોઢામાં મૂકી અને ઉતરી જાય, એવી રીતે 1 થી 5 ચેપ્ટરના 10 MCQ મતલબ 50 MCQ એમને મોઢ આવડતા હશે. પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે યુટ્યુબના છે વિદ્યાર્થીઓ જે કદાચ મારી જોડે તત્વજ્ઞાન ન ભણ્યા હોય તો એમને થોડી ઘણી તકલીફ પડી શકે યાદ રાખવામાં, પણ વાંધો નહીં, તત્વજ્ઞાન એકદમ સહેલો વિષય છે. ચલો શરૂઆત કરું તો આપણો પ્રશ્ન નંબર 1 છે, તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે? અને ઓપ્શનની અંદર તમને 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. હવે તમને એવું પૂછ્યું છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી, તો આ વિધાન કેવા પ્રકારનું છે? હવે આટલા સુધી વિધાન રેડી છે કે તત્વજ્ઞાન અઘરો વિષય, પણ પાછળ એક શબ્દ છે નથી. આ નથી જે છે એ શું છે? તો કે શબ્દ જૂથ છે. કોનું? નિષેધનું. નથી એ નિષેધનું શબ્દ જૂથ છે, માટે અહીંયા આપણો જવાબ આવશે કે આ વિધાન સંયુક્ત વિધાન છે, કારણ કે સંયુક્ત વિધાનની અંદર 5 કારકોના શબ્દો આવશે, જેમ કે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. તો આ 5 કારકોના જે શબ્દ જૂથ છે એ શબ્દ જૂથમાંથી કોઈ જૂથ જો આવી જાય વિધાનમાં તો એ વિધાન કેવું બની જાય? સંયુક્ત વિધાન બની જાય છે. આ તમારું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો તો આપણો જવાબ આવશે સંયુક્ત વિધાન. અને આ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી ઘણી વાર એટલે અઢળક વખત આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એવું કહું તો ચાલે કે આ પ્રશ્ન મારો બહુ ફેવરેટ છે, એટલે તમે સમજી શકો છો કે પ્રશ્ન આઈએમપી છે. તો નથી આપ્યું છે એટલે આપણો જવાબ આવશે સંયુક્ત વિધાન. ચલો તેનાથી આગળ વધવું છે તો આપણો પ્રશ્ન નંબર 2 છે. એમાં તમને વાત કરી છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોનું શું કહે છે? ભાઈ A થી Z સુધીના કેપિટલ અક્ષરો, હવે કેપિટલ કીધું છે તો આપણને એટલી ખબર ન પડે ભાઈ કે કેપિટલ અક્ષરો કોને કહેવાય? તો વિધાનપરક અચલોને કેપિટલ અક્ષરો કહે છે. શું વિધાનપરક અચલને શું કહે છે? કેપિટલ અક્ષરો કહે છે. અને આ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તનની વ્યાખ્યા 1000%ના 1000% મોસ્ટ આઈએમપી એટલે કરી નાખજો, પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 3માં. આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 3માં એવું કહ્યું છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો ભાઈ મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? આવું ન આવડે? તો 5 કારકો છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. તો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કેટલા છે? 5 છે. તો આપણો જવાબ આવશે 5. જવાબ આવશે 5.
અને આ પણ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે, એટલે કરી નાખજો. પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. હું જે પ્રશ્ન તમને કરાવું કે આ મોસ્ટ આઈએમપી તો કરી નાખજો. બીજું એક વસ્તુ કે દરેક ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાય. હવે હું તમને એમ કહું કે 4 MCQ એક ચેપ્ટરમાંથી પૂછાતા હોય તો એક ચેપ્ટરમાંથી આપણે 10 MCQ તૈયાર ન કરી શકીએ. 10 માંથી ભાઈ 4 પૂછાય છે તો સોની મોની 10 કરી લે ને. પણ તને શું તકલીફ છે? તારે 20 માંથી 20 લાવવા હોય તો પછી દરેક ચેપ્ટરના 10 MCQ તૈયાર કરવા પડે. મારી દ્રષ્ટિએ જોવા જાવ તો આમાં તમારે આઈએમપી ન શોધાય. 10 MCQ તમારે તૈયાર કરી લેવા પડે. તો પણ અમુક એવા છે કે બેન મોસ્ટ આઈએમપી આપી દો તો આપું છું. જો આ કહી દીધું ત્યાં 3જા નંબરનો મોસ્ટ આઈએમપી, 1લા નંબરનો મોસ્ટ આઈએમપી કરી નાખો. વિદ્યાર્થીને જણાવી દો કે વિદ્યાર્થીઓ હજુ તમે તત્વજ્ઞાનની તૈયારી નથી કરી અને તત્વજ્ઞાનમાં તકલીફ છે અથવા તો તમારા ધોરણ 12ના કોઈ પણ વિષયમાં તમને તકલીફ છે તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતી એક વ્યવસ્થિત બેચ ચાલુ છે, રામબાણ બેચ. રામબાણ બેચની અંદર તમને ટોટલ 4 વિષય મળવાપાત્ર છે. તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર મળી જશે. આ 4 વિષયની 1 વર્ષની વેલિડિટી છે અને એની પ્રાઇસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. તમે આ બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો. દરેક વિદ્યાર્થીને વાત કરી દઉં કે પ્રથમ પરીક્ષાનો સિલેબસ ટોટલી પૂરો થઈ ગયો છે. તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે અને દિવાળી પછીનો જે સિલેબસ છે એ સિલેબસ લાઈવમાં તમને ભણાવવામાં આવશે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે લાઈવ બેચની અંદર હવે જોઈન થઈ શકો છો. દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે આને લગતી કોઈ પણ માહિતી જોઈએ છે તો તમારે મને ફટાફટ અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને શું કરવાનો છે? કોન્ટેક્ટ કરવાનો છે, વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો આને લગતી આ બેચને લગતી દરેક માહિતી તમને મળી જશે. ચાલો પછી પ્રશ્ન નંબર 4 છે. નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. અરે રે, આવો પ્રશ્ન પૂછાય ને એટલે આપણને હસવું આવે. કેમ? આ બધા ચવાઈ ગયેલા પ્રશ્નો છે. એના પ્રશ્નો કહેવાય જ નહીં મારી ભાષામાં કહું તો. કારણ કે આ ચેપ્ટરનું એક બેઝિક છે બધું. તો એકમુખી કારક કયું છે ભાઈ? તો જો કારકો કેટલા છે? 5 છે. કયા? એક નિષેધ છે, સમુચય છે, વિકલ્પન છે, શરતી છે અને દ્વિશરતી. આ કારકો 5 છે. એમાંથી જો આ 4 કારકો છે ને, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ 4 કારકો જે છે એ દ્વિમુખી છે. કેવા છે? દ્વિમુખી. દ્વિમુખી એટલે 2 મુખ. એમને 2 મોઢા છે ને એટલે એમને દ્વિમુખી કહે છે. એમ નહીં મારા વાલાઓ, આ 2 વિધાનને લાગુ પડે છે એટલે એને દ્વિમુખી કહે છે. પણ આપણને શું પૂછ્યું છે? એકમુખી કારક. તો એકમુખી કારક એક જ છે. કયું? નિષેધ. આ એકલું છે જે એકમુખી છે. આ એકલ સુરું છે, કોઈની સાથે ભળતું નથી. એ કે મારે તો એકલું જ રહેવું છે. ભાઈ તમે મને એકલું રહેવા દેજો. તમે તમારી મોજમાં, હું મારી મોજમાં. મારે કોઈની સાથે ભળવું નથી. અહીં આપણો જવાબ આવશે નિષેધ. તો આ પણ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. કરી નાખજો, વારંવાર પૂછાય છે. પછી એવું ન થાય કે બેન તમે કીધું નહોતું. ઓકે, કરી નાખજો. ચાલો આગળ વધુ પ્રશ્ન નંબર 5 ઉપર. ચલો પ્રશ્ન 5 કહે છે કે પૂર્વાંગ સત્ય. સત્ય એટલે ટી. ઉત્તરાંગ અસત્ય. અસત્ય એટલે એફ. હોય તેવા શરતી વિધાનની સત્યતા વિધાનની સત્યતા જણાવો. એટલે ભાઈ તમને અહીંયા શરતીની સત્યતા જણાવો એવું કીધું છે. તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ તમે ચેનલની અંદર જોઈ લેજો. વિડીયો છે જ અને એપ્લિકેશનના વિદ્યાર્થીઓને ખબર છે કે વિડીયો છે જ ભાઈ. મેં મસ્ત ભણાવ્યું છે ચેપ્ટર. એમાં કીધું છે કે તમે સત્યતા મૂલ્યના નિયમો કરશો તો જ તત્વજ્ઞાન આવડશે. નહીં તો ભૂલી જાઓ કે તમે તત્વજ્ઞાન આવડે. કદી જિંદગીમાં ન આવડે તત્વજ્ઞાન. કારણ કે આના વગર કઈ છે જ નહીં. આના આવડે તો સત્યતા કોષ્ટક બિલકુલ ન આવડે. તો 5 કારકોના તમારે સત્યતા મૂલ્યના નિયમો તૈયાર કરવાના છે. તો હવે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? તો કે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ છે ટી એફ હોય તો જવાબ આવે એફ. ટી એફ હોય તો એફ. એટલે એફ એટલે અસત્ય. તો શોધી લો જવાબમાં ક્યાંય અસત્ય છે. તો આ દીધો અસત્ય. તો આપણે જવાબ શું થશે? અસત્ય. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 6 ઉપર આગળ વધ્યું છે. નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? એટલે બોલો, આલો જવાબ. હવે આ જે બધા છે ને ભાઈ, ઈ છે ને તો દ્વિશરતી છે. કારણ કે અહીંયા દ્વિશરતી ઓપ્શનમાં મળતું નતું ને એટલે શરતી કરી છે. દ્વિશરતી છે. તો દ્વિશરતીની નિશાની હું મારે લખવું પડી છે. તો જટિલ દ્વિશરતી કીધું છે વિધાન. તો હવે તમને સમજાવી દઉં. જટિલ દ્વિશરતી વિધાન જો હોય તો એ આપણું સર્વોપરી કારક હોવું જોઈએ.
મતલબ કે કૌંસની બહાર હોવું જોઈએ. હવે જો અહીંયા તો શરતી છે કૌંસની બહાર, અહીંયા આ દ્વિશરતી છે પણ એ કૌંસની અંદર છે, અહીંયા આ દ્વિશરતી છે કૌંસની અંદર છે, અને અહીંયા દ્વિશરતી છે એ કૌંસની બહાર છે, મતલબ કૌંસ છે જ નહીં. તો જે સર્વોપરી કારક હોય, જે કૌંસના જે વિધાનના આ ભાગને લાગુ પડતું હોય, ડાબી બાજુ લાગુ પડતું હોય અને જમણી બાજુ લાગુ પડતું હોય, તો એવા વિધાનને દ્વિશરતી વિધાન કહેવાય. જે વિધાન તમને પૂછ્યું હોય એ વિધાન આખા વિધાનને લાગુ પડતું હોવું જોઈએ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નિષેધ એમ, અહીંયા દ્વિશરતી, નિષેધ એમ. અને આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, વારંવાર પૂછાઈ ગયેલો છે. પછી એવું ન થાય કે બેન તમે કીધું નહોતું. 6થા નંબરનો એમસીક્યુ આઈએમપી છે, કરી નાખજો. ચલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 7મો, પી સમુચ્ચય ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કયું છે? હવે આવા પ્રશ્નો પૂછે ને એટલે આપણે છે ને ડાફેરા મારીએ, શું આવતું હશે, પરસેવો છૂટી જાય. નહીં કે કશું નથી, એકદમ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે. ચલો, પી સમુચ્ચય ક્યુ છે તો તમારે શું કરવાનું છે? સમુચ્ચયને એની જગ્યાએથી બિલકુલ હલાવવાનું નથી. સમુચ્ચયને એની જગ્યાએથી બિલકુલ હલાવવાનું નથી. સમુચ્ચયની આગળ એક વિધાન હોવું જોઈએ અને પાછળ એક વિધાન હોવું જોઈએ, અને સમુચ્ચય સર્વોપરી કારક તરીકે આવવું જોઈએ. તો જો પહેલા ઓપ્શનમાં સમુચ્ચયને કૌંસમાં લીધું છે, ખોટું પડે, ના ચાલે ભાઈ. અહીંયા સમુચ્ચય કૌંસમાં આવી ગયો છે, ખોટું પડે. અહીંયા તો સમુચ્ચય છે જ નહીં, તો સમુચ્ચય ના હોય તો જવાબ આવે જ નહીં. તો જો 3 એ 3 જતા રહ્યા જવાબમાંથી, તો એક જ વધ્યું, એ આપણો જવાબ આવશે કે સમુચ્ચય. ઈ વિકલ્પન એફ આ આપણો જવાબ થશે, ઓપ્શન નંબર સી. રેડી? આ કેવી રીતે સોલ્વ કરી ખબર પડી? જો સમુચ્ચય અહીંયા છે તો સમુચ્ચય અહીંયા છે, સમુચ્ચય ક્યાં કૌંસમાં છે? દેખાય છે ના? તો અહીંયા કૌંસમાં ક્યાંથી આવ્યો? આ જવાબ ના આવે. અહીંયા કૌંસમાં છે, ના આવે. અહીંયા તો સમુચ્ચય છે જ નહીં, તો આ તો આવે જ ના. હવે વધુ એક જ ઓપ્શન, એ આપણો જવાબ થશે. ચાલો પછી પ્રશ્ન નંબર 8 છે, પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભ આવે છે? હવે કેટલા આદ્ય સ્તંભ આવે? તો જેટલા વિધાનો હોય એટલા શું આવે? આદ્ય સ્તંભ આવે. તો વિધાનો કેટલા છે તમે જુઓ તો એક છે પી વિધાન, એક છે ક્યુ વિધાન, અને આ પાછું પી. પી ગમે એટલી વખત આવે પણ પી ને એક વખત જ ગણવાનું. તો પી અને ક્યુ બે જ છે. જો એક પી વિધાન, એક ક્યુ વિધાન, તો આદ્ય સ્તંભ કેટલા આવે? બે જ આવે. જેટલા વિધાનો હોય એટલા સ્તંભ આવે. તો જવાબ લખશો 2. શું આપશે? જવાબમાં આવશે 2. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર 9 છે, 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? હવે આ એમસીક્યુ છે ને મારા વાલાવ, ઈ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી કરી નાખજો, પછી કહેતા નહીં બેન તમે કીધું નહોતું. જો આ મોસ્ટ આઈએમપી એટલે કરી નાખજો. હવે તમને 3 સાદા વિધાન વાળું જે સંયુક્ત વિધાન હોય એની સત્યતા કોષ્ટકમાં હરોળ એટલે ભઈલા આડી લાઈન કેટલી આવે? તો આ તો જ્યારે હું ભણાવું ને ત્યારે આમ એટલી બધી વખત વિદ્યાર્થીઓને ટકોર કરું છું ને કે જો એક વિધાન, સાદું વિધાન 1 હોય તો આડી લાઈન 2 આવે, સાદા વિધાન 2 હોય તો આડી લાઈન 4 આવે, સાદા વિધાન 3 હોય તો આડી લાઈન 8 આવે. હવે તમને શું પૂછ્યું છે? તો કે 3 સાદા વિધાન કેટલા છે? 3 છે. તો હરોળ એટલે આડી લાઈન, તો આડી લાઈન કેટલી આવે? 8 આવે. તો અહીંયા કે ઓપ્શનમાં 8 જવાબ છે, જુઓ તો કે હા આ રહ્યો 8. લખી નાખો, જવાબ આવશે 8. અને આ મોસ્ટ એમપી એમસીક્યુ કરી નાખજો. ઓકે, કેવું નહીં પડે? ડાયા છો? ઓકે, ચલો આગળ વધવું છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 10 છે, નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? હવે આ એમસીક્યુ પણ મોસ્ટ આઈએમપી ઘણી વાર, એટલે અઢળક વખત પૂછાઈ ગયું છે. પછી તમે મને ના કહેતા બેન તમે કીધું નહોતું. પૂછાય છે. સ્વવ્યાઘાતી રૂપ પૂછ્યું છે તો કઈ નહીં, યાદ રાખો પી 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 પી. શું યાદ રાખો? પી પી. અને વચ્ચે મૂકી દો સમુચ્ચય અને નિષેધ. આને કહેવાય સ્વવ્યાઘાતી રૂપ. પી પી, સમુચ્ચય અને નિષેધ. એટલે પૂરું. જો અહીંયા પી છે પણ અહીંયા શરતી છે, ના આવે. પછી અહીંયા પી છે સમુચ્ચય ને નિષેધ, તો આ આપણો જવાબ આવે. અહીંયા પી છે પણ વિકલ્પન નિષેધ છે, ખોટું છે. અહીંયા પી છે ને અહીંયા ક્યુ છે, પી ક્યુ તો આવે જ નહીં. એટલે તમારે યાદ રાખવાનું પી પી. શું? પી પી, સમુચ્ચય અને વચ્ચે આવશે નિષેધ. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી.
અને આ પણ ઘણી વાર પૂછાઈ ગયેલો છે MCQ, તો કરી નાખજો. ઓકે, ચલો આગળ વધવું છે તો આપણે શરૂઆત કરીએ આપણા સ્વાધ્યાય 2 ની. સ્વાધ્યાય 2 ના 10 વિકલ્પો છે એ આપણે જોઈ લઈશું. તો નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ચાલો શરૂઆત કરું છું મારા વાલાઓ, ધ્યાન રાખજો. અહીંયા પ્રશ્ન નંબર આપણો 1 છે, નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. હવે આપણને કીધું છે કે દલીલ માટેનું આપણે રૂપ ઓળખાવાનું છે. હવે દલીલનું રૂપ ઓળખાવાનું છે, એમાં હું તમને જણાવી દઉં. આ જે ટપકા છે ને એનો મતલબ થાય છે 3%. તેથી મતલબ 3%. હવે સાંભળજો, તમને એવું કીધું છે કે દલીલ માટેનું રૂપ કીધું છે, રૂપ. તો રૂપની અંદર યાદ રાખવાનું કે હંમેશા નાના અક્ષરો હોય મારા વાલા. ખબર પડી? શું દલીલ કીધું છે, રૂપ કીધું છે, રૂપની અંદર પરિવર્તી હોય, અને પરિવર્તી એટલે ABCD ના નાના અક્ષરો, સ્મોલ અક્ષરો, નાના અક્ષરો અને સ્મોલ અક્ષરો. રેડી? તો કે હા. હવે જો આ ઓપ્શનમાં તમે ચેક કરો તો અહીંયા PQ છે પણ કેપિટલ છે, તો કેપિટલ તો ન આવે. અહીંયા જો P શરતી Q, આ કેપિટલ છે, ના આવે. વધ્યા 2 ઓપ્શન, એક આ અને એક આ. હવે સાંભળો, અહીંયા શરતી છે એટલે દલીલ માટેની ભાઈ રૂપ હોય તો એમાં 3% આવવા જોઈએ. શું આવવું જોઈએ? 3% આવવા જોઈએ. પણ અહીંયા 3% નથી, તો આ ઓપ્શન આવશે નહીં. તો વધે એક જ ઓપ્શન, કયો? સી. તો અહીંયા આપણે જવાબ આવશે નિષેધ P, તેથી Q. ઓકે, જવાબ આવશે સી. આવું ના આવડે આપણને? બસ તો મોજ કરો. ચાલો આગળ વધવું છે તો આપણો પ્રશ્ન નંબર 2 છે, બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે. આ દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવાનું છે. તો વિદ્યાર્થીઓ, જો હું તમને જણાવી દઉં કે સ્થાનાપતિ નિદર્શનનું તમને રૂપ પૂછ્યું છે, એમાં એમ કીધું છે કે બધું સુંદર છે. તો બધું સુંદર છે એના માટે આપણે P લઈ લઈશું. માટે છે તો માટે આપણે શું કરવાના? 3% કરવાના. તાજમહેલ સુંદર છે તો એના માટે આપણે શું કરશું? તો Q કરીશું. તો આવું તમને ક્યાંય ઓપ્શનમાં જોવા મળે છે? P, તેથી Q. તો તમે જુઓ, અહીંયા આ નહીં આવે, અહીંયા આ પણ નહીં આવે, આ જો આટલો લોંગ છે આ પણ ન આવે. અહીંયા ઓપ્શન નંબર A જે છે એમાં કીધું છે P, અને અહીંયા 3% છે. આ 2% ઉપર 1% એટલે 3%, એટલે તેથી. તો P, તેથી Q. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A. કેવી રીતે આવ્યો ખબર પડી કે નહીં? બધું સુંદર છે એના માટે આપણે P લીધો. અહીંયા છે માટે 3%, એટલે તેથી. તાજમહેલ સુંદર છે એના માટે Q. તો આ આપણો જવાબ આવશે. હવે આની જગ્યાએ તમને કોઈ બી ઓપ્શન પૂછી લે અથવા કોઈ પણ વાક્ય આપે, તમારે આવી રીતે જવાબ લાવવાનો. ચાલો આગળ વધુ પ્રશ્ન નંબર 3 માં. ચલો પ્રશ્ન નંબર 3 માં કીધું છે કે એમ વિકલ્પન N, નિષેધ M, તેથી N. દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. તો સ્થાનાપતિ નિદર્શનનું રૂપ ઓળખાવાનું કીધું છે. તો તમને જણાવી દઉં કે તમારે અહીંયા જે પ્રશ્નમાં તમને પૂછ્યું છે એવું સેમ ટુ સેમ હોવું જોઈએ. મતલબ જો અહીંયા વિકલ્પન છે, પહેલું કારક વિકલ્પન છે, તો વિકલ્પન એની જગ્યાએ એમને એમ હોવું જોઈએ. પછી અહીંયા નિષેધ છે તો નિષેધ એની જગ્યાએ એમનું એમ હોવું જોઈએ. પછી અહીંયા 3% છે તો એ 3% એમના એમ હોવા જોઈએ. ખબર પડી? તો તમે એવો એક ઓપ્શન મને બતાવી દો કે જેમાં અહીંયા જેવું છે એવા ને એવા કારકો જોવા મળે. હા, આ એમ છે, એન છે, એમ છે, એન છે, એની જગ્યાએ P, Q ગમે તે આપે, એનાથી આપણને કોઈ તકલીફ નથી. આપણે ખાલી શું કરવાનું છે? આપણે કારકનો જે ક્રમ છે એ ક્રમ, આ કારક વિકલ્પન અને નિષેધ એનો જેવો ક્રમ છે એ બદલાવો જોઈએ નહીં. તો ચલો અહીંયા વિકલ્પન છે તો સોરી, અહીંયા આ વચ્ચે વિકલ્પન છે તો એવું વિકલ્પન શોધી દો. ચાલો 4 ઓપ્શનમાં ચેક કરીએ. અહીંયા વિકલ્પન છે તો હા છે, અહીંયા વિકલ્પન છે તો હા કે છે, અહીંયા વિકલ્પન છે તો કે હા છે, અહીંયા વિકલ્પન છે તો કે હા છે. 4 માં વિકલ્પન એની જગ્યાએ કમ્પ્લીટ છે. પછી જુઓ, અહીંયા પૂર્ણ વિરામ છે તો અહીંયા આપણે સોરી અલ્પ વિરામ છે તો અલ્પ વિરામ, અહીંયા અલ્પ વિરામ છે, અહીંયા અલ્પ વિરામ છે, ને અહીંયા અલ્પ વિરામ છે. રેડી? હવે અહીંયા જો અલ્પ વિરામ પછી નિષેધ છે. શું છે? નિષેધ છે. તો તમે મને બતાવો કયો ઓપ્શન છે જેમાં નિષેધ હવે તરત આવે છે. તો અહીંયા જો અહીંયા નિષેધ આવતું નથી, જો અહીંયા નિષેધ નથી આવતું, તો આ ઓપ્શન ગયો. જો અહીંયા અલ્પ વિરામ પછી અહીંયા નિષેધ આવતું નથી, તો આ પણ ઓપ્શન ગયો. અહીંયા જો અહીંયા પણ નિષેધ નથી, તો વધે એક જ ઓપ્શન આપણો અહીંયા. અહીંયા જો નિષેધ આપેલું છે, જોયું? આ રહ્યું નિષેધ. ફરી સમજાવી દો. જો આને સરખાવો અને આને સરખાવો, જો આ પણ એક જેવું લાગશે અને આ
એની સાથે મેચ થાય છે. જુઓ તમે અહીંયા એમ છે તો એમની જગ્યાએ અહીંયા પી મૂકે છે, વાંધો નહીં. અહીંયા વિકલ્પન છે તો જો અહીંયા વિકલ્પન છે, અહીંયા એન છે તો અહીંયા ક્યુ છે, પછી અહીંયા જો અહીંયા અલ્પવિરામ છે તો અહીંયા અલ્પવિરામ છે, અહીંયા નિષેધ છે તો અહીંયા નિષેધ છે, પછી અહીંયા એમ છે તો એમની જગ્યાએ અહીંયા પી હતો તો આપણે એમ અહીંયા ફરી એમ આવ્યો તો એમની જગ્યાએ પી આવ્યું, પછી અહીંયા એન હતો તો અહીંયા એન આવ્યો, મતલબ એન ની જગ્યાએ પી મૂક્યો છે અહીંયા. તો આ એક ઓપ્શન એવો છે જે આની સાથે મેચ થાય છે. દયા કુછ તો ગડબડ હે, કુછ ગડબડ નહીં હે, સોની મની તું આ ભણી હોય ને તો બધું આવડે હે ને, તો પછી મોજ કરો તમ તમારે. અને આ એમસીક્યુ પૂછાય છે સૌથી વધારે, એટલે આને તૈયાર કરી નાખજો તમ તમારે. પછી મને ના કહેતા બેન તમે કીધું નહોતું, અમે તમને કહી દીધું હો. હાલો આગળ વધવું છે. ચાલો પ્રશ્ન નંબર 4 માં સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કેવા પ્રકારની હોય છે? હવે આ બે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે, તમને જણાવી દઉં. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કેવા પ્રકારની હોય છે? સત્ય અને અસત્ય આવે એટલે તમારે યાદ રાખવાનું અપ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એવી દલીલને આપણે શું કહીશું? અપ્રમાણભૂત કહીએ છીએ. શું કીધું છે? સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. ફલિત વિધાન અસત્ય, આધાર વિધાન સત્ય. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એવી દલીલને આપણે શું કહીશું? તો કે અપ્રમાણભૂત કહીએ છીએ. રેડી? જવાબ આવશે અપ્રમાણભૂત. અને આ બંને વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. અપ્રમાણભૂત દલીલ અને પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા યાદ રાખી લેજો. વ્યાખ્યામાં કઈ નથી ભાઈ, બંનેમાં આધાર વિધાન તો આવશે. હા, એવા અપ્રમાણભૂત દલીલ હોય એમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય, તેવી દલીલ અપ્રમાણભૂત કહેવાય. અને પ્રમાણભૂત દલીલમાં શું હોય? તો કે પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાને સત્ય હોય અને ફલિત વિધાને કેવું હોય? તો કે સત્ય હોય. એટલે પૂરું તો પૂરું, બસ કશું નથી. આ બે મોસ્ટ આઈએમપી વિભાગ બી માં પૂછાય હો ભાઈ, તો કરી નાખજો તમ તમારે. હાલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 5 છે. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ કેવી હોય? હવે જોજો, ચેપ્ટરમાં ખાલી બે શબ્દો છે, એક છે પ્રમાણભૂત અને એક છે અપ્રમાણભૂત, એક છે પ્રમાણભૂત. હવે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ પ્રમાણભૂત હોય મારા વાલા. શું? જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ કેવી હોય? પ્રમાણભૂત હોય. વાત પૂરી? પૂરી. ચલો આગળ વધીએ. ચલો પછી પ્રશ્ન નંબર 6. દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? હવે દલીલની અંદર આધાર વિધાનની સંખ્યા કેટલી મને કહો. તો ભાઈ દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો એક કે તેથી વધુ હોય છે. દલીલો આપણે જોઈ ગયા, દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય? એક કે તેથી વધુ હોય છે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એટલે કરી નાખજો. વારંવાર પૂછાય છે કે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી? તો કે એક કે તેથી વધુ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 ઉપર આગળ વધીશું. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો ભાઈ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી? આ ફલિત વિધાન એક જ હોય. આવું તો આપણને ખબર હોય કે ન હોય? ફલિત વિધાન દલીલમાં એક જ હોય. તો શું લખશો? લખો જવાબમાં આવશે 1. ઓકે, ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 8 ઉપર. એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? હવે એકથી વધારે આધાર વિધાનો વાળી દલીલ હોય તો એને આપણે શેનાથી જોડીએ છીએ? તો કે અને એટલે સમુચયથી જોડીએ છીએ. જો તમે ચેપ્ટર ભણ્યા હોય તો તમને ખબર હોય. મારી સાથે બેચની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એમને તો આ બધા એમસીક્યુ રમકડા જેવા લાગતા હશે. હા, આવડે આ બધું. જવાબ આવશે અને એટલે સમુચયથી આપણે જોડીએ છીએ. રેડી? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 ઉપર. આધાર વિધાનોને એક જ સમુચયમાંથી સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? શું કીધું છે? આધાર વિધાનોને એક જ સમુચયમાંથી આપણે સાંકળવાથી આધાર વિધાનના કેટલા સ્તંભ રચાય? એટલે ભાઈ આપણે સમુચયથી વિધાનોને સાંકળી દઈએ તો આધાર વિધાનને આપણે સમુચયથી કેમ સાંકળીએ છીએ? એક સ્તંભ કરવા માટે. આવું ના ખબર પડે? જવાબ શું આવશે? 1. કેટલા સ્તંભ રચાય છે? એક જ સ્તંભ રચાય છે. એક સ્તંભ રચવા માટે તો આપણે આધાર વિધાનોને સમુચયથી સાંકળીએ છીએ, જો તમને ખબર હોય તો. સમજ્યા? હા. બીજું જો આ એમસીક્યુ છે ને ઈ મોસ્ટ આઈએમપી છે. કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે પૂછાય છે. આ 7મા નંબરનો મોસ્ટ આઈએમપી છે.
અને આ લાસ્ટમાં છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે બધા એમસીક્યુ એવા છે, 4 એમસીક્યુ એક ચેપ્ટરમાંથી પૂછે તો આપણી જવાબદારી બને છે કે 10 એમસીક્યુ ને આપણે એકવાર વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી લેવાના એમ. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 10 ઉપર આગળ વધવું છે. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો જે આધાર વિધાનો છે એમાંથી આપણે શું નિષ્પન્ન કરીએ છીએ? તો કે આપણે ફલિત વિધાનને નિષ્પન્ન કરીએ છીએ. તો આપણો જવાબ આવશે ફલિત વિધાન. જવાબમાં શું લખશો? ફલિત વિધાન. ઓકે, ચલો ચેપ્ટર 3 ઉપર આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવી દો કે વિદ્યાર્થીઓ હજુ તમે તત્વજ્ઞાનની તૈયારી નથી કરી અને તત્વજ્ઞાનમાં તકલીફ છે અથવા તો તમારા ધોરણ 12ના કોઈ પણ વિષયમાં તમને તકલીફ છે તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતી એક વ્યવસ્થિત બેચ ચાલુ છે, રામબાણ બેચ. રામબાણ બેચની અંદર તમને ટોટલ 4 વિષય મળવાપાત્ર છે. તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર મળી જશે. આ 4 વિષયની 1 વર્ષની વેલિડિટી છે અને એની પ્રાઇસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. તમે આ બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો. દરેક વિદ્યાર્થીને વાત કરી દઉં કે પ્રથમ પરીક્ષાનો સિલેબસ ટોટલી પૂરો થઈ ગયો છે. તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે અને દિવાળી પછીનો જે સિલેબસ છે એ સિલેબસ લાઈવમાં તમને ભણાવવામાં આવશે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે લાઈવ બેચની અંદર હવે જોઈન થઈ શકો છો. દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે આને લગતી કોઈ પણ માહિતી જોઈએ છે તો તમારે મને ફટાફટ અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને શું કરવાનો છે? કોન્ટેક્ટ કરવાનો છે, વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો આને લગતી, આ બેચને લગતી દરેક માહિતી તમને મળી જશે. ત્યાંથી આગળ વધવું છે તો આપણે સ્વાધ્યાય 3 ઉપર આગળ વધીશું. સ્વાધ્યાય 3 ની અંદર જે એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે એ હું તમને કહી દઈશ, પણ એની સાથે સાથે 10 એમસીક્યુ પણ આપણે સોલ્વ કરીશું. અને હું તો માનો અને મારો એક અનુભવ છે એના આધારે કહું છું કે તમે 10 એમસીક્યુ તૈયાર કરી નાખો, બહુ બેસ્ટ રહેશે તમારી માટે. કારણ કે 10 માંથી ભાઈ 4 પૂછાવાના છે તો પછી આપણી ફરજ બને છે કે આપણે 10 એમસીક્યુ ને વ્યવસ્થિત વાંચી તૈયાર કરીને જઈએ અને વ્યવસ્થિત ચેપ્ટર ભણ્યા હોય તો આ 10 એમસીક્યુ ચેપ્ટરમાંથી જ છે, કઈ બહારથી તો છે નહીં. તો થોડી વ્યવસ્થિત તૈયારી કરો તો આપણા માર્ક કટ ન થાય. ચલો પ્રશ્ન નંબર 1 જે છે એમાં તમને કીધું છે કે એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? હવે હું તમને જણાવી દઉં કે આ પહેલો, બીજો અને ત્રીજો આ 3 મોસ્ટ આઈએમપી. રેડી? તમને એવું લાગતું હોય કે કયા એમસીક્યુ મારે કરવા તો આ 3 કરી નાખો, પહેલો, બીજો, ત્રીજો 3 મોસ્ટ આઈએમપી છે. પાછળ કયા આઈએમપી છે એ હું તમને કહું છું, પણ એના પહેલા આ 3 મોસ્ટ આઈએમપી છે, કરી નાખો તમારે. ચલો પહેલામાં કીધું છે કે એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો ભાઈ એમપી નો જે નિયમ છે, આપણા અનુમાનના 8 નિયમો છે, એમપી, એમટી, એચએસટીએસ, સીડી, સીમ, કોન્ચ, એટ. એમાં એમપી નો નિયમ છે એનું રૂપ થાય છે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો હવે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, તો એમાં જો તમે કયું તાર્કિક કારક કયું આવ્યું મારા વાલા? તો એમાં આવ્યું છે શરતી. હવે આ શરતી તમને ક્યાંય આમાં ઓપ્શનમાં દેખાય છે? તો કે દેખાય છે. ક્યાં છે? આ રહી જો ડમાં. આપણો જવાબ આવે છે શરતી. હવે હું એમ કહું છું કે તમે ચેપ્ટર ભણ્યા હોય તો આટલું તો આપણને ખબર હોય કે ના ભાઈ કે રૂપની અંદર પી શરતી ક્યુમાં શરતી હોય છે, તો જવાબ લખી દો શરતી. આ બધું ક્યાં બહારનું ક્યાં પૂછાય છે? નહીં, ચેપ્ટરમાંનું છે, પણ તમને આવડતું હોવું જોઈએ. અને હું તો એમ કહું છું કે આ એમસીક્યુ ની અંદર અનુમાનના 8 નિયમો છે ને, એ 8 નિયમોમાંથી જ આ 10 એમસીક્યુ છે. એક પણ એમસીક્યુ બહારનો નથી. 8 નિયમો અને તેનું રૂપ, બસ આ 2 ઉપરથી એમસીક્યુ 10 છે. તમે કહો તો હું તમને સાબિત કરીને બતાવું. તમે જુઓ 10 એમસીક્યુમાં અનુમાનના 8 નિયમો અને અનુમાનના રૂપો, બસ આના બહારનો એક પણ એમસીક્યુ નથી. તમે જોઈ લો, જો આ એમસીક્યુ છે એ પણ એના રૂપ ઉપર છે. હવે જો આ બીજો એમસીક્યુ પૂછે છે એ રૂપ વિશે પૂછ્યો હશે. જોજો, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? જો અહીંયા રૂપ પૂછ્યો છે અને અહીંયા નિયમ પૂછ્યો છે. રૂપમાં આ તાર્કિક કારક હતું અને અહીંયા નિયમ પૂછ્યો છે અનુમાનના 8 નિયમોમાંથી કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? હવે જોજો 2 વખત નિષેધ આવ્યું હો. એક વખત નિષેધ, ઉત્તરાંગનું નિષેધ ને પૂર્વાંગનું નિષેધ. હવે ભાઈ 2 વખત નિષેધ આવે ને તો તમારે ત્યાં તમારું મગજ નહીં વાપરવાનું, લખી નાખવાનું એમટી. કારણ કે અનુમાનના 8 નિયમોમાંથી એક એવો નિયમ છે જેનું નામ છે એમટી, ને એમટી ની અંદર ડબલ વખત નિષેધ આવે છે. મારા વાલા, મારે કલે જાવ, ખબર પડી કે ન પડી? તો શું લખશો? નિષેધ. તો જવાબ આવશે એમટી. લખી નાખો તમારે એમટી. ના સૌથી વધારે પૂછાય છે પછી મને ના કહેતા બેન તમે કીધું નહોતું એટલે કરી નાખજો તમારે.
આવશે જવાબ એમટી. સમજ્યા? હા, બોર્ડની એક્ઝામની અંદર ગઈ સાલ ધૂમ મચાવી દીધી છે. તમને કહી દઉં છું, વિશ્વાસ સાથે ચેનલની અંદર બન્યા રહેજો. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની અંદર તો ધૂમ મચાવી નાખીશું. પણ ચેનલને સપોર્ટ કરજો. પાછા આ MCQ જોઈને જતા ન રહેતા. સારી એવી તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરતા જાજો હો. ચાલો, પ્રશ્ન નંબર 3 છે. જો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? આવ્યું રૂપ આવ્યું. જો તમે શું કીધું છે? ચાલો, અહીંયા જે કીધું છે ને એ મારે લખવું છે. તમે જો અહીંયા કીધું છે પી શરતી ક્યુ, તો લખી નાખો. ચલો, પી શરતી ક્યુ, પછી કીધું છે ક્યુ શરતી આર, ક્યુ શરતી આર. તેથી હવે આ નીચેના વિધાનો છે એમાંથી હવે નીચે અહીંયા કયું વિધાન આવે? તો તમે મને કહો, અનુમાનના 8 નિયમમાંથી કયો એવો નિયમ છે જેમાં આવું રૂપ આવે છે? તો તમને યાદ હોય તો એચએસ નો નિયમ છે, યાદ છે તમને? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. તેથી પી શરતી આર અહીંયા ક્રોસમાં લઈ લેવાનું, આમ ક્રોસમાં પી અને આર લઈ લેવાનું, વચ્ચે મૂકો શરતી. સોંપો 3 કામ એચએસ ને. શરતી આવ્યું, પી શરતી આર. તો તમે અહીંયા ઓપ્શનમાં શોધી કાઢો. પી શરતી આર ક્યાંય દેખાય છે? આ રહી જો પી શરતી આર. એચએસ નો નિયમનું રૂપ છે બેટા મારા. શું છે? એચએસ ના નિયમનું રૂપ એકવાર ચોપડીમાંથી ફેદીને જોઈ લેજો જો ત્રીજું ચેપ્ટર ન આવડતું હોય તો. અને જે એપ્લિકેશનમાં ભણે છે ને એમને તો મજો પડી જાય આવા MCQ જોઈને, કારણ કે આ બધા MCQ એમને સોલ્વ કરાવી દીધા છે. પણ આ તો એક્ઝામ છે ને, એટલે મને એવું થયું કે મારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓને તો હું રિવિઝન કરાવું છું. સાથે સાથે જે યુટ્યુબમાં વિદ્યાર્થીઓ ભણે છે ને એમના માટે પણ આ વિડીયો મૂકી દઉં, એટલા માટે આ વિડીયો મૂક્યો છે. કે બાકી એપ્લિકેશનના વિદ્યાર્થીઓ તો મોજ કરી રહ્યા છે હો ભાઈ. ચાલો, તો એચએસ છે અને એનું રૂપ છે, રૂપ ઉપરથી તમને આ પ્રશ્ન પૂછે છે. રૂપ જ અહીંયા આપેલું છે. ઓકે, ચલો આગળ વધવું છે. ચલો, હવે પ્રશ્ન નંબર આપણો 4 છે. ચલો, પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે? આમાં રૂપ આવ્યું જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ, તેથી પી. આ રૂપ કયા નિયમનું છે? એટલે બોલો, આલો જવાબ. મેં કીધું ને, બધામાં તમને રૂપ આપશે કાં તો નિયમ આપશે. તો ભાઈ મારા પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. આ રૂપ કયા નિયમનું છે? તો આ જે રૂપ છે ને એ ડીએસ ના નિયમનું છે. જવાબ શું આવશે? ડીએસ. ડીએસ નું રૂપ તમને યાદ હોવું જોઈએ. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી, અથવા તો પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. ઓકે, તો જવાબ આવશે ડીએસ. લખી નાખજો તમે તમારે. ના ડીએસ નો નિયમ મોસ્ટ ટાઈમથી સૌથી વધારે પૂછાય. મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું, હું તો બધું કહું જ છું પણ તમે તૈયાર નથી કરતા ને. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 5 છે. વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં આવ્યું રૂપ. મેં કીધું કે જેટલા નિયમો 10 MCQ કાં તો નિયમ આવશે કાં તો રૂપ આવશે, બીજું કઈ નહીં. તો વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો હોય છે? હરોળ એટલે આડી લાઈનો. તો એમાં વિધાનો કેટલા હોય છે? તો એમાં વિધાનો 4 હોય છે. કેવી રીતે? જો પી શરતી ક્યુ, આર શરતી એસ, પછી પી વિકલ્પન આર અને ક્યુ વિકલ્પન ને એસ. હવે તમે મને કહો, આમાં જો 4 વિધાનો છે. એક પી, ક્યુ, આર, એસ, 4 વિધાનો છે. હવે 4 વિધાનો હોય તો આડી લાઈન કેટલી થાય ભાઈ? 16 થાય, 16. તો એ જ પૂછ્યું છે, હરોળ પૂછી છે, હરોળ. આ જે વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ છે, સીડી નો નિયમ છે કે નહીં? તો સીડી ના નિયમમાં એનું રૂપ શું થાય? પી શરતી ક્યુ, આર શરતી એસ. તો 4 વિધાનો છે. સાદા વિધાનો 4 હોય તો આડી લાઈન ભાઈ 16 બને મારા વાલા. તો અહીંયા તમારે જવાબમાં લખવું પડે 16. શું લખશો? 16. સમજ્યા ને? ચાલો, જો હું તમને ભણાવું એમાં તમને ખબર પડતી હોય ને તો જરા કોમેન્ટ કરતા રહેજો. થોડો તમે સાથ સપોર્ટ સહકાર આપશો ને તો આવા ને આવા MCQ ને વિભાગ બી ને સી ને ડી ને બધા IMP આપશે. પણ તમે જો સપોર્ટ નહીં કરો તો એકચ્યુઅલી મને મજા નહીં આવે. એટલે થોડો સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને. ચલો, પ્રશ્ન નંબર 6. કંજનો નિયમ કયા નામથી ઓળખાય છે? ઓહો, મસ્ત પ્રશ્ન છે. સમુચયના નામથી ઓળખાય છે. કંજનો નિયમ શેના નામથી ઓળખાય છે? સમુચયના નામથી ઓળખાય છે. જવાબ આવશે સમુચય. ઓકે, ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 7. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટીની આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે?
હવે જે વિદ્યાર્થીઓએ 3.1 ની અંદરનો જે પ્રશ્ન નંબર 3 છે એના 10 દાખલા છે, જે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યાઓ, જો મારા વિડીયો જોયા હોય તો એમને બધાને ખબર હશે કે હું જ્યારે વિડીયોની શરૂઆત કરું ને એટલે પહેલા આ જ સમજાવું કે આ ટ્રાન્સિલિટી આગળ જે આ પી છે ને ઈ બેટા એમ કે છે કે હું આધાર વિધાન છું, આધાર વિધાન. હું શું છું? આધાર વિધાન છું. તો અહીંયા આપણે જવાબ શું આવશે? આધાર વિધાન. આપણો જવાબ શું આવશે? આધાર વિધાન આવશે. સમજ્યા? હાલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 8 ઉપર આગળ જવું છે. થોડું ઝૂમ આઉટ ઓછું કરું છું કારણ કે તમને પ્રશ્નો દેખાય. ચલો પ્રશ્ન નંબર 8 છે. જો નિષેધ કૌંસમાં x સમુચય y શરતી z અને નિષેધ z એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? હવે આમાં તમને નિયમ પૂછ્યો છે અને આ નિયમનું રૂપ આપેલું છે. તો હવે નિયમના રૂપ ઉપરથી તમારે શું કરવાનું છે? આમાંથી જવાબ લાવવાનો છે કે કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. હાલો એના માટે આપણે લખી નાખીએ. પહેલા નિષેધ, પછી x સમુચય અને y છે, પછી શરતી છે અને z છે. પછી એમાંથી નિષેધ z ને શું કર્યું છે? નિષ્પન્ન કર્યું છે. હવે જો અહીંયા નિષેધ z આવ્યો એનો મતલબ કે એમટી નો નિયમ આવે. કોનો નિયમ આવે? એમટી નો નિયમ આવે. હવે એમટી ના નિયમનું રૂપ થાય છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. તો જો અહીંયા આ પી વિધાન છે, આ ક્યુ વિધાન છે, પછી ક્યુ વિધાનનો અહીંયા શું કર્યો છે? નિષેધ. તો હવે આ પી વિધાન જે છે એનો નિષેધ કરવાનો. અને પી વિધાનમાં કોણ છે? આ રહ્યું આપણું પી વિધાન. નિષેધ x સમુચય y છે તો એનોય નિષેધ કરવાનો. જો પી નો નિષેધ કર્યો છે તો પી માં આ વિધાન છે એનોય નિષેધ કરો તો ડબલ નિષેધ આવશે. કોણ આવશે? ડબલ નિષેધ x સમુચય ને y. અને આ તમને કદાચ ન ખબર પડે ને તો ચિંતા કરવાની જરૂર નથી. 8 નિયમો તૈયાર કરી લો ને એના રૂપ તૈયાર કરી લો, પછી આ શીખજો. કે આ નહીં આવડે, આ કન્ફર્મ ના જ આવડે. હું તમને લખીને આપું, ગેરંટી ન આવડે. આ પછી તમે ગોખીને તૈયાર કરો તો વાંધો નહીં, બાકી ન આવડે. કારણ કે ત્રીજું ચેપ્ટર છે એમાં 8 નિયમો છે, ઈ આવડવા જોઈએ, એનું રૂપ આવડવું જોઈએ, તો જ તમને આ વસ્તુમાં ખબર પડે. બાકી તમને એવું લાગે કે આ બધું અધરો અધર જાય છે. અને જે એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ને એમને તો મજો પડી ગયો હશે, કારણ કે એમને તમે મસ્ત આમ ચેપ્ટર ભણાવ્યું છે. કોઈ વિદ્યાર્થી એવું ના હોવું જોઈએ કે જે એવું કહે કે મને ત્રીજું ચેપ્ટર નથી આવડતું. સાચું કહું ને તો તત્વજ્ઞાનની અંદર 10 ચેપ્ટરમાંથી એક આ ત્રીજું ચેપ્ટર છે ને, જે રોકડિયા માર્ક્સ તમને આપે છે, પણ તમે એવી મહેનત નથી કરતા, તમે એવી તૈયારી નથી કરતા. જો એક દાખલો 10 વખત ગણો ને તો કોઈના બાપની તાકાત નથી કે તમને એ દાખલો ગણતા રોકી શકે. પણ આવું કામ એકચ્યુઅલી આપણે કરવું નથી. એમ મહેનત નથી કરવી કોઈને, તકલીફ ત્યાં છે. એટલે કહું છું કરી નાખજો. ચાલો પછી પ્રશ્ન નંબર 9 છે. જો એ સમુચય બી વિકલ્પન નિષેધ સી અને ડબલ નિષેધ સી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? જો અહીંયા પણ શું છે તો કે તમને કોઈ એક નિયમનું રૂપ આપ્યું છે ને એના ઉપરથી તમારે વિધાનને નિષ્પન્ન કરવાનું છે. ચલો જોઈ લઈએ. અહીંયા જગ્યા છે ને એટલા માટે. તો અહીંયા લખો પહેલા. આ છે ને તો લખો એ સમુચય બી વિકલ્પન. હવે ભાઈ વિકલ્પન આવ્યું તો વિકલ્પન વાળો નિયમ કયો છે? મને યાદ કરો તો તમે. વિકલ્પન વાળો એક નિયમ છે ડીએસ નો નિયમ છે, અને ડીએસ નું રૂપ આવું થાય છે પી વિકલ્પન ક્યુ, પછી નિષેધ ક્યુ, તેથી પી. ઓકે ઓકે. જો એમાં આ એ સમુચય બી છે ને ઈ આપણું પી, પછી અહીંયા વિકલ્પન છે તો આ વિકલ્પન, અહીંયા ક્યુ છે તો આ નિષેધ સી છે ને ઈ આપણું ક્યુ છે. હવે નિયમ પ્રમાણે ક્યુ નો નિષેધ થવો જોઈએ. તો ક્યુ ની અંદર કોણ છે? નિષેધ સી. તો જો નિષેધ સી નો શું કર્યો છે? નિષેધ કર્યો છે. ડબલ નિષેધ સી થઈ ગયું. તો નિયમ પ્રમાણે અહીંયા રૂપમાં પી આવે છે. તો અહીંયા જે વિધાન આપેલું છે ને એમાં પી કોણ છે? પી માં એ સમુચય બી. તો આપણે નીચે નિષ્પન્ન કરવું પડે એ સમુચય બી ને. તો અહીંયા આપણો કોઈ જગ્યાએ જવાબ તમને એ સમુચય બી દેખાય છે? જો આ રહ્યો, તો અહીંયા આપણો જવાબ આવશે એ સમુચય બી. ડીએસ નો નિયમ તમે જોઈ લેજો અને ડીએસ ના નિયમનું રૂપ લખી લેજો. રૂપ લખી અને આને એની સાથે સરખાવજો એટલે તમારે જવાબ આવી જશે. બીજું કોઈ મગજ લગાવતા નહીં. ઓકે હાલો આગળ વધવું છે. ચાલો પ્રશ્ન નંબર 10 છે. જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? લો અહીંયા ફરીથી આવ્યું નિયમ જ, રૂપ આવ્યું,
રૂપ ઉપરથી જવાબ લાવવાનો છે. ચલો પહેલા લખી નાખું કે આ કોનું રૂપ છે, ખબર પડે. ચલો પી વિકલ્પન ક્યુ, પછી નિષેધ પી. તો હવે કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો ક્યુ વિધાનને. કેમ? કારણ કે ડીએસ નું રૂપ છે. જો ડીએસ આવ્યો, પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ. આ ડીએસ નું રૂપ છે. જેમ અહીંયા પી આપ્યું છે એમ અહીંયા પી આપ્યું છે. અહીંયા વિકલ્પન છે એવું અહીંયા વિકલ્પન છે. અહીંયા ક્યુ છે એવું અહીંયા ક્યુ છે. પછી અહીંયા જો નિષેધ પી છે તો અહીંયા નિષેધ પી છે. હવે ડીએસ નું રૂપ તમને આવડતું હોય તો ડીએસ ના રૂપમાં નીચે ક્યુ આવે તો બસ રૂપ પ્રમાણે અહીંયા નીચે ક્યુ આવે તો આપણો જવાબ ક્યુ આવશે. તમને દેખાય છે કોઈ જગ્યાએ? જોઈ લો હોય તો. આ રહ્યું આપણું ક્યુ. તો જવાબ આવશે ક્યુ વિધાન. સમજ્યા કે? ખબર પડી કે? ઓકે, પડી હોય તો બસ. ન ખબર પડે ને તો ડીએસ નું રૂપ લઈ લો અને આની સાથે સરખાઈ નાખો એટલે મજા મજા ને મજા. ઓકે, ચાલો હવે ચેપ્ટર 4 અને સ્વાધ્યાય 4 ઉપર આગળ વધવું એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવવા માંગુ છું કે વિદ્યાર્થીઓ, તમારે ધોરણ 12 આર્ટ્સની અંદર તમારા જો તમારે સારામાં સારા વિષયોની તૈયારી વ્યવસ્થિત રીતે કરવી હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જોઈન થઈને ભણી શકો છો. આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતા 4 વિષયોની સ્ટડી ડીપમાં કરાવવામાં આવે છે. પ્રથમ પરીક્ષાનો સિલેબસ ટોટલી પૂરો થઈ ગયો છે અને દિવાળી પછીનો જે સિલેબસ છે, મતલબ કે બીજી પરીક્ષાનો જે સિલેબસ છે એ આપણે આપણા એપ્લિકેશનમાં લાઈવ સેશનની અંદર ભણાવવાના છીએ. તો જે વિદ્યાર્થીઓ છે જેને આ 4 વિષય લાઈવમાં મારી સાથે ભણવા છે, ડીપમાં ભણવા છે, સારો સ્કોરિંગ કરવો છે, તો તમે હાલ જ રાહ કોની જુઓ છો? અત્યારે તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આપણી બેચની અંદર જોઈન થઈ અને તમે ભણી શકો છો. તમારે જો 4 વિષય નથી, એક વિષય ખરીદીને ભણવો છે તો પણ તમે ભણી શકો છો. એના માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે. ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરવી છે, આગળ વધવું છે આપણે આપણા ટોપિકની અંદર. ચાલો શરૂઆત કરવી છે આપણે સ્વાધ્યાય 4 ની અને સ્વાધ્યાય 4 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કયા છે એ આપણે ભણી લઈશું. ચલો થોડું ઝૂમ આઉટ કરી દઉં છું એટલે આપણને વ્યવસ્થિત દેખાય. ઓકે, ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે શું? તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે જવાબ આપણો આવશે નિરુપાધિક વિધાન. અને આ નિરુપાધિક વિધાનની વ્યાખ્યા પણ છે જે તમને વિભાગ બી માં પણ પૂછી લે કે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા લખો. જો વિભાગ બી માં પૂછાય તો તમારે વ્યાખ્યા લખવી પડે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે નિરુપાધિક વિધાન. અને એમસીક્યુ માં પૂછાય તો જવાબ આવશે નિરુપાધિક વિધાન. ઓકે, ચલો આગળ વધીશું. એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? શું એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો એકદેશી નિરુપાધિક વિધાનોની અંદર ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત પ્રકારનું હોય છે. કેવું હોય છે? અવ્યાપ્ત પ્રકારનું હોય છે. તમે જે પેલો કોઠો છે ને એ એકવાર ચેક કરી લેજો. એમાં એકદેશી નિરુપાધિક વિધાન ખોલીને જોઈ લેજો. એ કેવું હોય છે? અવ્યાપ્ત હોય છે. ચલો પ્રશ્ન નંબર આપણો 3 છે, સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ ભાઈ 2 વાર થાય છે. તમે જોજો સંવિધાન આવે એમાં જો પક્ષપદ 2 વખત આવે, સાધ્યપદ 2 વખત આવે અને મધ્યપદ 2 વખત આવે. એટલે કોઈ પણ પદ હોય એ કેટલી વખત આવે? 2 વખત આવે છે. રેડી? ચલો પ્રશ્ન નંબર 4 છે, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય છે? તો ભાઈ સંવિધાનનું ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ હોય ને બેટા એને કહેવાય પક્ષ પદ. તમારે યાદ રાખવાનું ઉપવિસા. કેમ ઉપવિસા? જો ઉદ્દેશ્ય પદ પૂછાય, જો અહીંયા કીધું છે કે ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. અને અહીંયા ઉદ્દેશ્યની જગ્યાએ જો વિધેય પદ આપે કે વિધેય પદને શું કહેવાય? તો વિધેય પદને સાધ્ય પદ કહેવાય. ના તો આપણને ચેપ્ટર 4 માં આવડવું જ જોઈએ અને ના ભણ્યા હોય તો ભણી લેજો. મસ્ત ચેપ્ટર છે, રોકડા માર્ક્સ આપે એવું ચેપ્ટર છે. જવાબ આપણો આવશે પક્ષપદ. અને સૌથી વધારે આવા પ્રશ્નો પૂછાય છે એમસીક્યુ માં, એટલે કહેતા નહીં કે કીધું નહોતું કરી નાખજો. ચલો એ એમસીક્યુ આપેલા છે પણ જોઈ લઈએ. જવાબ આવશે પક્ષપદ. ચલો પ્રશ્ન નંબર 5 છે, સાધ્યપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? હવે આવા પ્રશ્નો પૂછાય ને એટલે છે ને મને છે ને થોડું હસવું આવી જાય. કેમ?
શું તો યાર, તમે જુઓ તો ખરા પ્રશ્ન કેવો મસ્ત પૂછ્યો છે કે સાધ્ય પદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય. હવે ભાઈ, જેમાં સાધ્ય પદ આવે એવા વિધાનને સાધ્ય વિધાન કહેવાય, અને જેમાં પક્ષપદ આવે એને પક્ષ વિધાન કહેવાય. તો આ તો મેજિક જેવું છે. પક્ષપદ આવે પદ, પદ આવે પક્ષપદ આવે, સાધ્ય પદ આવે તો જવાબ આવે સાધ્ય વિધાન, અને પક્ષપદ આવે તો જવાબ આવે પક્ષ વિધાન. એટલે પૂરું. આ પ્રશ્ન પૂછાય છે, ઘણી વાર પૂછાઈ ગઈ છે, એટલે કરી નાખજો કે સાધ્ય પદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય, તો કે સાધ્ય વિધાન કહેવાય. અને અહીંયા સાધ્ય પદની જગ્યાએ પક્ષપદ આપે તો પક્ષપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય, તો પક્ષ વિધાન કહેવાય. રેડી? હાલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 6 છે. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? આ 1000% 1000% મોસ્ટ આઈએમપી ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી નાખો કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. તો જવાબ શું આવશે? ત્રીજી આકૃતિ. કઈ આકૃતિ? ત્રીજી આકૃતિ. ભાઈ, સંવિધાનની 4 આકૃતિ છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી અને ચોથી. એમાં ત્રીજી આકૃતિ છે, એમાં મધ્યપદ કોના સ્થાને આવે છે, તો કે ઉદ્દેશ્યના સ્થાને આવે છે. આ ઉદ્દેશ્ય અહીંયા ઊંધો સી. પહેલી આકૃતિ એટલે આપણો ઊંધો ઝેડ, બીજી આકૃતિ એટલે ઊંધો સી, ત્રીજી આકૃતિ એટલે સીધો સી, અને ચોથી આકૃતિ એટલે સીધો ઝેડ. એટલે પહેલી આકૃતિમાં ઉદ્દેશ્ય પદ, મધ્યપદ અહીંયા હોય છે, બીજું મધ્યપદ અહીંયા હોય છે, બીજી આકૃતિમાં મધ્યપદ અહીંયા હોય છે, જ્યાં ખૂણો પડતો હોય ત્યાં મધ્યપદ હોય. એટલે ત્રીજી આકૃતિ છે, એમાં મધ્યપદ કોના સ્થાને છે? ઉદ્દેશ્યના સ્થાને હોય છે. ચાલો પછી પ્રશ્ન નંબર 7. હા હના ભેદમાં સાધ્ય વિધાન કયું છે? આવા પ્રશ્નો પણ મોસ્ટ આઈપી છે, એમસીક્યુમાં પૂછાય છે. કરી નાખજો. હવે જો આમાં સમજાવી દઉં. હા હ ન, પહેલા છે હા, પછી છે હ, અને પછી છે ન. એમાં તમને શું કીધું છે? સાધ્ય વિધાન કયું છે? તો જવાબ તમારે હા હ ન આ 3 માંથી આપવાનો થાય. હવે જો તમે આ ચેપ્ટર ભણ્યા હોય, તમને કોઈ શિક્ષકે વ્યવસ્થિત ભણાવ્યું હોય, તો તમને ખબર હોવી જોઈએ કે બેટા પહેલું હોય ને એને સાધ્ય વિધાન કહેવાય, અને બીજું વિધાન હોય એ હંમેશા પક્ષ વિધાન હોય, ત્રીજું વિધાન હોય એ હંમેશા ફલિત વિધાન જ હોય. મારા વાલા, મારા કલેજા, એટલે તને અહીંયા સાધ્ય વિધાન કીધું છે, તો સાધ્ય વિધાન પહેલું હોય તો આ હા હ ન માં પહેલું કોણ છે? હા છે. તો સાધ્ય વિધાન પૂછે, જો સાધ્ય વિધાન કે તો જવાબ હા આવે, પક્ષ વિધાન કે તો જવાબ હ આવે, ફલિત વિધાન કે તો જવાબ ન આવે. એટલે પૂરું. તો કે પૂરું. આમાં ક્યાં તમારે મગજ લગાવવાનું છે, ને આમ ક્યાં તમારે આર્મીના ઓફિસર બનીને લડવાનું જવાનું છે? બોલો. તોય ટેન્શન લઈને બેસે, મને એમસીક્યુ નથી આવડતા, પણ તું ભણવાનું કર ને શાની માની. એટલા મસ્ત ચેપ્ટર છે તત્વજ્ઞાનમાં, આમ રમકડા જેવું છે તત્વજ્ઞાન. ને ના આવડતું હોય ને તો મારી જોડે ભણો, મારા એપ્લિકેશનમાં આવી જાવ ને ભણો. તમારે 100 માંથી 100 માર્ક આવે છે વિદ્યાર્થીઓને, અને લઈને બતાવ્યા છે. તમારા આવશે જો તમે ભણશો તો. હવે ખબર પડી કે આ હા હા ના છે, એની જગ્યાએ કદાચ હા 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 હોય તો જો સાધ્ય વિધાને હા, પક્ષ વિધાને હા, ફલિત વિધાને હા. તમને ગમે તે આપે, દુનિયાના ખૂણાનું હા હા આપે, ના ના આપે, હા હ ન આપે, ન હ હ આપે, જી આપે તે. અને એમાં યાદ રાખવાનું કે પહેલું હોય સાધ્ય વિધાન, બીજું હોય પક્ષ વિધાન, અને ત્રીજું હોય ફલિત વિધાન. વાત પૂરી? ઓકે, આગળ જો. ચાલો 8મા નંબરનો પ્રશ્ન છે. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? 1000% ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કરી નાખજો. 4 પદ કીધા છે, તો 4 અને પદ, એના ઉપરથી યાદ રાખવાનું પદ ચતુષ્ટય. જો અહીંયા કીધું છે પદ, અને અહીંયા 4 પદ, તો આપણે યાદ રાખવાનું પદ ચતુષ્ટય. ના તો આપણને ખબર છે દોષ થાય છે ને, જે 6 દોષો છે. તો બસ એ 6 દોષોમાંથી 4 પદવાળા સંવિધાનમાં કયા પ્રકારનો દોષ થાય છે? તો કે પદ ચતુષ્ટયનો દોષ થાય છે. ઓકે, હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 9 છે. નીચેનામાંથી કયો અતિક્રમણનો દોષ છે? મસ્ત વાત કીધી છે. અતિક્રમણના દોષ તરીકે કયો દોષ ઓળખાય છે? તો જે સાધ્યાતિક્રમનો જે દોષ છે મારા વાલાઓ, એ અતિક્રમણના દોષ તરીકે ઓળખાય છે. શું કીધું છે? અતિક્રમણના દોષ તરીકે. સાધ્યાતિક્રમનો જે દોષ છે એ અતિક્રમણના દોષ તરીકે ઓળખાય છે. ચલો પછી 10મા નંબરનો એમસીક્યુ છે. અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે પરીક્ષામાં, એટલે કરી નાખો. ચલો હવે અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે
કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? તો એકદેશી પ્રકારના જે વિધાનો છે એમને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે. શું કીધું છે? એકદેશી પ્રકારના જે વિધાનો હોય છે તેમને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે. ઓકે, ચાલો આગળ વધવું છે. ચેપ્ટર 5 ની અંદર આગળ જઈએ તે પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો અને તમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોની તૈયારી ડીપમાં જઈને કરવી છે. અથવા તમારો એવો ટાર્ગેટ છે કે તમારે દરેક વિષયમાં 90+ ક્રોસ કરવા છે અથવા તત્વજ્ઞાનમાં તમારે 100માંથી 100 માર્ક લાવવા છે, તો તમે મારી સાથે જોઈન થઈ અને ભણી શકો છો. આપણે આર્યન ક્લાસીસની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતી એક રામબાણ બેચ ચાલુ છે. તમે આ કોર્સને ખરીદી અને ભણી શકો છો. તમને કોર્સની અંદર 4 વિષય મળવાપાત્ર છે. એની વેલિડિટી 1 વર્ષની છે. કિંમત માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. વધારે માહિતી મેળવવા માટે અથવા એક વિષય ખરીદવા માટે તમારે મને વોટ્સએપની અંદર આ નંબર ઉપર કોલ મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ઓકે, ચલો શરૂઆત કરવી છે. આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ફરીથી પાછા યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે. સ્વાધ્યાય 5ના વિકલ્પો આપણે જોઈ લઈશું. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? મસ્ત વાત પૂછી છે અને તમને વ્યાખ્યા પૂછી છે. વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? તો એને કહીશું વ્યાપ્તિકરણ. શું કહેવાય છે? વ્યાપ્તિકરણ કહેવાય છે. વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? તો જવાબ આવશે વ્યાપ્તિકરણ. ઓકે, ચલો આગળ વધુ. તો પ્રશ્ન નંબર આપણો 2 છે, વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? ઓહો, મસ્ત પ્રશ્ન છે અને પૂછાય કરી નાખજો પાછા. આઈએમપી છે. વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય છે? તો બૌદ્ધિક સાહસ. શું આવશે જવાબ? બૌદ્ધિક સાહસ અનિવાર્ય છે. બૌદ્ધિક સાહસ અનિવાર્ય છે. ચલો, પ્રશ્ન નંબર આપણો 3 છે, સરખા સંયોગો હાજર હોય તો હંમેશા સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? સરખા સંયોગો હાજર હોય તો પરિણામ સરખું આવે. હવે જ્યારે સરખું આવે એટલે તમારે યાદ રાખવાનું, અહીંયા આપણો જવાબ આવશે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. શું યાદ રાખવાનું? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. સરખા સંયોગો હાજર હોય તો સરખું પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સૂચવે છે. ચલો, પ્રશ્ન નંબર 4 છે, વૈજ્ઞાનિક વ્યક્તિના તાત્વિક આધારો કયા છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય, વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો વૈજ્ઞાનિક વ્યક્તિના તાત્વિક આધારો. હવે આ ચેપ્ટર જો તમે ભણ્યા હોય તો તમને ખબર હોવી જોઈએ કે ચેપ્ટરમાં ખાલી 2 તાત્વિક આધારો છે. કયા? એક કાર્યકારણનો નિયમ અને બીજો છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આપણો જવાબ આવશે અ અને બ બંને. કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ બંને છે તાત્વિક આધારો. આપણે જવાબમાં લખીશું અ અને બ બંને. રેડી? ચાલો, પ્રશ્ન નંબર 5 છે, કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? મોસ્ટ આઈએમપી 1000%. તૈયાર કરી નાખો. કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે મારા વાલાઓ? તો ત્યાં આપણો જવાબ આવશે વ્યાપ્તિકરણ. શું જવાબ આવશે? વ્યાપ્તિકરણ. કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ વ્યાપ્તિકરણમાં હોય છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 6 છે. મસ્ત પ્રશ્ન પૂછ્યા છે. ચલો થોડું ઝૂમ આઉટ કરી દઉં છું, આપણને મસ્ત દેખાય. ચાલો, પ્રશ્ન નંબર 6 માં કીધું છે, કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? મસ્ત પ્રશ્ન છે ભાઈ અને પ્રશ્ન પૂછાય. જો આપણી જોડે 2 વ્યક્તિઓ છે, એક સાદી ગણનામૂલક વ્યક્તિ અને એક વૈજ્ઞાનિક વ્યક્તિ. તો કઈ વ્યક્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે? તો વૈજ્ઞાનિક વ્યક્તિ જે છે એ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. સાદી ગણનામૂલક વ્યક્તિ એ કાર્યકારણનો સંબંધ સ્થાપતી નથી. તો કઈ વ્યક્તિ છે? વૈજ્ઞાનિક વ્યક્તિ એ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર 7 છે, સાદી ગણનામૂલક વ્યક્તિનું લક્ષણ શું છે? સાદી ગણનામૂલક વ્યક્તિનું લક્ષણ શું છે? આપેલ આ ત્રણે એટલે કે આપેલ તમામ. જો સાદી ગણનામૂલક વ્યક્તિમાં બૌદ્ધિક સાહસ હોય છે તો કે હા. અનઅપાદિત અનુભવ રજૂ કરે છે તો કે હા. મર્યાદિત નિરીક્ષણ હોય છે તો કે હા. આ બધું સાદી ગણનામૂલક વ્યક્તિમાં જોવા મળે છે. તો જવાબ આવશે આ ત્રણેય. ચલો પછી પ્રશ્ન નંબર 8 છે,
જેએસ મિલ કારણના લક્ષણમાં કઈ બાબતો સમાવે છે? શું જેએસ મિલ કારણના લક્ષણમાં કઈ બાબતો સમાવે છે? તો એ આપણને ખબર હોવી જોઈએ. અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી. તો અ અને બ બંને. શું લખશો? અનુકૂળ સંયોગોની હાજરી, પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી. અનુકૂળ સંયોગોની હાજરી, પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરી. અ અને બ બંને આપણો જવાબ આવશે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 9 છે. અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? તો ત્યાં આપણો જવાબ આવશે પર્યાપ્ત શરત. અને આ MCQ 50,000% મોસ્ટ આઈએમપી છે. વારંવાર પૂછાય છે, એટલે કરી નાખજો. અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? તો જવાબ આવશે પર્યાપ્ત શરત. શું? પર્યાપ્ત શરત. અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત શરત. કરી નાખજો. ચાલો પછી લાસ્ટ ક્વેશ્ચન છે 10મો. જેએસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપે છે? તો જેએસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો ભાઈ 5 રીતિઓ આપી છે. કેટલી? 5 રીતિઓ આપી છે. કેટલી? 5. રેડી? તો આ બધા MCQ મોસ્ટ આઈએમપી છે. કરી નાખજો. મસ્ત સરસ મજાના મેં તમને 1 થી 5 ચેપ્ટરના MCQ સોલ્વ કરાવે છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને કહું છું, બહુ જ મહેનત કરી છે PDF બનાવવામાં અને તમને MCQ સોલ્વ કરવામાં. દરેક વિદ્યાર્થીની વાત કરું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક શેર કરજો. તમારા મિત્રો સુધી આપણી ચેનલને થોડી શેર કરજો. જો તમે ચાહો છો કે હજુ તમારે દરેક વિષયના પ્રથમ પરીક્ષાના IMP ક્વેશ્ચન જોશે, તો દરેક વિદ્યાર્થી મને કોમેન્ટની અંદર જણાવશે. જો તમારી કોમેન્ટ હશે તો એના ઉપર 100% હું તમને વિડીયો પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.